જય હિન્દ, જય ભારત દોસ્તો. દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગાંગરડી ગામ ખાતે જે બસ સ્ટેન્ડ આવેલું છે તે બસ સ્ટેન્ડ હાલની તારીખમાં પૂરું તૂટી ગયેલું છે અને સરકારને અમે અપીલ કરીએ છીએ કે જેમ બને એમ જલ્દી આના બસ સ્ટેન્ડનું કામ બંધ કરવામાં આવે અને કામ ચાલુ કરવામાં આવે અને આને મંજૂર કરો, કારણ કે મુખ્ય ગાંગરડી જે બસ સ્ટેન્ડ છે તે પૂરેપૂરું તૂટી ગયેલું છે. હાલની તારીખમાં કોઈ જાતની સુવિધા નથી, પૂરા ખાડા પડી ગયેલા છે. અમે સરકારશ્રીને અપીલ કરીએ છીએ કે જેમ પણ એમ આ બસ સ્ટેન્ડને મંજૂર કરો અથવા કામ ચાલુ કરાવો, કારણ કે તો રિપેરિંગનું કામ હશે તો પણ રિપેરિંગ કરાવો. સરકારને અમે અપીલ કરીએ છીએ, કારણ કે હાલની તારીખમાં ટોટલ તૂટી ગયેલું છે. બસ સ્ટેન્ડમાં કંઈ સુવિધા નથી, તેમ કંઈ જ નથી. તમે જોઈ શકો છો, હું તમને બધું બતાવીશ, કારણ કે આ બસ સ્ટેન્ડ મુખ્ય બસ સ્ટેન્ડ છે. અહીંયા કેટલી બધી બસો આવે છે, વાંકાનેર, પોરબંદર જેવી અનેક બસો આવીને ઊભી રહે છે, પણ બસ સ્ટેન્ડમાં કોઈ સુવિધા નથી. તમે જોઈ શકો છો, હું તમને બધું બતાવું છું. આ તૂટી ગયેલું છે, આ ખાડા પડી ગયેલા છે બધા. તો સરકાર શું કરે છે? સરકારને ખબર નથી પડતી. પૂરેપૂરું તૂટી ગયેલું છે. આ સરિયા નીકળી ગયેલા છે. સામે દેખો, આ કચરો પડેલો છે. આ બધું આ થાંભલા પિલ્લરે તૂટી ગયેલા છે. શું કરે હું છે સરકાર? એટલે હું સરકારશ્રીને વિનંતી કરું છું કે આ બસ સ્ટેન્ડનું કંઈક આયોજન કરો અને આનું બાંધકામ કરવામાં આવે, એવી અમારી સૌની અપીલ છે. જય હિન્દ, જય ભારત.